જય સરદાર, જય ભોજલરામ. પધારો પધારો. ઘણા મહેમાનો આપણે આંગણે પધાર્યા છે. આજે એક સ્નેહને અને ભાવને અને હૃદયના ભાવથી બંધાઈને આવ્યા છે. અમારે નરસિંહભાઈ વરસોયા પણ પધાર્યા છે, શાસ્ત્રી પણ પધાર્યા છે. એટલે આ બધા મહેમાનોને મુકેશભાઈ પોતાના હૃદયના ભાવથી, અંતરની ઉમદાથી સત્કારી રહ્યા છે. અને આ સાકરિયા પરિવારની માલિકો આવો અનેરો લાવો આપણે લઈ રહ્યા છીએ. તાળીઓના ગગડાટથી વધાવીએ. ભાઈ ભાઈ, હા હા. તો હું ભક્તિરામ બાપુને પણ વિનંતી કરું કે બે શબ્દો બોલે. અને આપણે જોકે એને આજ આપણે કથાનો આજે અડધે પહેલાં તો આપણે ભૂગી ગયા છીએ અને બાપુ એવી જ્ઞાન ગંગા વહાવી રહ્યા છે કે એમાં આપણે આખું ગામ, આજુબાજુના આપણે સ્નેહી મિત્રો, સગા સંબંધીઓ એમાં સ્નાન કરી રહ્યા છીએ. પણ વિશેષમાં બાપુને કહું કે અમને એવા વ્યાસપીઠેથી આશીર્વાદ આપો કે અમારું આ કાયમને માટેનું જે લક્ષ્ય છે એ લક્ષ્ય કાયમ હવાયું રહે અને કાયમ એમાં સમાજનું ને જગતનું કલ્યાણ થાય એવું અમારી ઉપર આપ કૃપાનો મેં વરહાવીને બે શબ્દો આશીર્વાદ રૂપી આપશો. ધન્યવાદ. નમસ્કાર. ભક્તિરામ બાપુ. તેજવંત લઘુગનિયન કાહુ. રામચરિત માનસમાં એવું લખ્યું છે, તેજસ્વીતાને ક્યારેય કોઈએ નાની ન સમજવી. સવારનો સૂર્યોદય થાય ત્યારે આકાશમાં થાળી જેવડો સૂર્ય દેખાય, પણ એ આખા બ્રહ્માંડનો અંધકાર દૂર કરે તો એ સૂર્યને નાનો કેમ કહેવો? 1.5 ફૂટનું અંકુશ પર્વત જેવડા હાથીને વશ કરી શકે તો એ અંકુશને નાનું કેમ કહેવું? જ્યારે ઈશ્વરની કૃપા ઉતરે અને આખા સમાજની ઉર્જા ભેગી થાય ને ત્યારે આવું વિરાટ કાર્ય કરી શકે છે નરેશભાઈ દ્વારા ખોડલધામ માટે થયું. આમ નાથા બાપાને ત્યાં એક વખત આપણે કથામાં મળેલા, મહેન્દ્રભાઈને ત્યાં મનસુખભાઈ દ્વારા દરેક વખતે કાગવડનો પરિચય મળ્યા કરે. ઘણી બધી ઈશ્વરની મહેરબાનીઓ ભેગી થાય ને ત્યારે આવી એકાદ વ્યક્તિની અંદર પરમાત્મા ઉર્જા મૂકે છે. નહીતર આને કઈ કાસડી નથી પહેરી, કફની નથી પહેરીને સમાજ એનું કયું કરે છે. એટલે એવું જરૂરી નથી કાસડી કફની વાળાનું જ કરે એમ. સંતત્વ એ વિચારધારા છે, સંતત્વ એ કોઈ કપડા નથી. વેશ પરિવેશ કે ઉંમરને કાંઈ લાગુ નથી. જગતગુરુ શંકરાચાર્ય 32 વર્ષની ઉંમરે મહાપ્રયાણ કરી ગયા. સ્વામી વિવેકાનંદ 36 વર્ષની ઉંમરે ગયા. દયાનંદ સરસ્વતી નાની ઉંમરમાં. એટલે આ બધી જ ચેતનાઓ જે આવી એવી જ એક આ ચેતના. વખાણ કરવા બેઠો નથી ને વખાણ કાંઈ આવડતા નથી, પણ જે કાર્ય વિરાટ જ્ઞાતિ લેવલે થઈ રહ્યું છે અને આવા એક તાતણે બધાને રાજકારણ લાવ્યા વગર ભેગા કરે એ નરેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. કે અત્યાર સુધીમાં આટલા બધા સંમેલનો બધું જે થતું હતું એની પાછળ ક્યાંય ને ક્યાંય છુપાયેલું રાજકારણ હોય છે. આપણને ન દેખાય, દેખાય તો આપણે રાજકારણમાં ન હોય, પણ બધા એના સ્વાર્થ હોય છે. પણ આમાં નિસ્વાર્થ ભાવે એક જ્ઞાતિને એક કરવા માટે, એકબીજાને મદદરૂપ થવા માટે આ ભાવનાથી પ્રેરાઈને જે ખોડલધામનું નિર્માણ થઈ રહ્યું છે અને એ હેડે આખી જ્ઞાતિને સ્નેહના તારણે તમે વિચાર કરો, ધર્મગુરુઓ આવતા કે એવી વ્યક્તિઓ આવતી ત્યારે હમિયા થતા. આ નરેશભાઈ પેન્ટ શર્ટ પહેરે તો એના હમિયા થાય. એટલે એ કાંઈ એના હારા ભાળીને કે પૈસાદાર છે એટલે નથી થતા, પણ એનું કાર્ય એવું છે. સમાજે એની, પટેલ સમાજે ખૂબ નોંધ લીધી છે. આ એનું પ્રમાણ છે. સત્યની બધા જગત આખું નોંધ લેતું હોય છે. મૂળમાં જો સત્ય હોય, સત્યથી મોટો કોઈ ઈશ્વર નથી. 2 કલાક ગીતા વાંચો ને દી આખો ગામના ગળા કરો તો ધાર્મિકતા હે ને. રોજ માળા ફેરવે અને બીજાને હક ન લેવા દે તો એવી ધાર્મિકતા, એ તો બધી દંભી ધાર્મિકતા. પાણાની પિત્તળની મૂર્તિમાં ભગવાન દેખાય, જીવતામાં ન દેખાય, તો આ બધી દંભી ધાર્મિકતા નહીં તો બીજું શું? શ્રીમદ ભાગવતમાં એવું લખ્યું છે નરેશભાઈ, ન માનુષાત પરો ધર્મ,
માનવતાથી મોટો આ દુનિયામાં કોઈ ધર્મ નથી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ હોય તો માનવતા. બીજાના દુઃખનો અહેસાસ તમને ન થાય તો તમે ધાર્મિક છો જ નહીં. સામેની વ્યક્તિ કોણ છે એનાથી કાંઈ મતલબ ન હોવું જોઈએ. દુઃખી છે બસ એટલું જોઈએ. સત્યથી મોટું કોઈ પુણ્ય નથી, અસત્યથી મોટું કોઈ પાપ નથી, અને માનવતાથી મોટો કોઈ ધર્મ નથી, એવું ભાગવતમાં સ્વીકાર્યું. રામચરિત માનસમાં લખ્યું ઉત્તરકાંડમાં, પરહિત સરી છ ધારામાં નહીં ભાઈ, પર પીડા નહીં યથમાઈ, પરહિત સરી સધર્મ નહીં ભાઈ. મુસંડી પર પીડા ગરુડને સમજાવે છે, હે ગરુડ, પરહિત સરી ધર્મ નહીં ભાઈ, પર પીડા નહીં પરહિત સરીસા ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાઈ, પર પીડા નહીં પર પીડા સમ નહીં અધમાઈ. બીજાના હિત કરવા જેવો આ દુનિયામાં કોઈ ધર્મ નથી. ખાલી કપાળમાં તિલક કરી લઈને ડોકમાં માળા નાખી દે એનો અર્થ એ નથી કે તમે ધાર્મિક બની જાઓ. ધર્મની અતિ સૂક્ષ્મ અને ગહન વ્યાખ્યાઓ છે. યુધિષ્ઠિરે ભીષ્મ પિતાને પૂછેલી, ભાઈ નરેશભાઈ, કે દાદા ધર્મ કોને કહેવાય મહાભારતમાં? ધર્મનો મિનિંગ શું? ભીષ્મએ કૃષ્ણની હાજરીમાં એક શ્લોક કીધો, હે યુધિષ્ઠિર, તું મને પૂછે છે ને ધર્મ એટલે શું, તો સાંભળ. ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયા. હે યુધિષ્ઠિર, ધર્મનું તત્વ એટલું બધું ગહન છે, હું એની ડેફિનેશન નહીં આપી શકું, એની વ્યાખ્યા નહીં કરી શકું. પણ મહાજનો એન ગતઃ સપંથા, મહાપુરુષો જે રસ્તે હાલ્યા છે એ રસ્તે હાલવાનો પ્રયત્ન કરશો, એમાં ધર્મ આવી જશે. ધર્મ એટલે કેવળ એવું નથી કે આપણે રોજ, આપણી મેન્ટાલિટી કેવી છે, કોઈ માણસ બે ટાઈમ મંદિરે જાય ને, મંદિરે સવાર સાંજ મંદિરે, એટલે આપણે એમ કેવું કે આ ધાર્મિક છે. પાનને ગલ્લે ઉભો રહે છે કે આ અધાર્મિક. આપણી વ્યાખ્યાઓ. માનવતાથી આ જગતમાં મોટો કોઈ ધર્મ નથી, અને બીજાને પીડા આપવાથી મોટો અધર્મ આ જગતમાં કોઈ નથી. અમારે વિક્ટર બંદર પાસે પીપા વાવ્યું, પીપા વગર થઈ જાય, એને કોકે પૂછેલું, બાપજી પુણ્ય કોને કહેવાય, ધર્મ કોને કહેવાય અને પાપ કોને કહેવાય? પીપા ભગત એમ કીધેલું, બીજાને નડી નહીં ને એટલે પુણ્ય છે, બીજાને હેરાન ન કરે, બીજાને દુખી ન કરે, એટલે આનાથી મોટો ધર્મ કોઈ નથી. તો પ્રેમના એક તાતણે આખા સમાજને બાંધ્યો, અને બધાયને ખોડલધામ નિમિત્તે, ખોડલધામ એ એક નિમિત્ત છે, પણ એક વ્યક્તિની સત્ય જો ઉર્જા હોય તો બધું ભેગું થઈ શકે, એનું આ રૂબરૂ પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણ છે. અને એની જે મનોકામનાઓ હોય, મનની અંદર જે સંકલ્પનાઓ કરી એ 100% સિદ્ધ થાય. પણ એનું લક્ષ્યાંક જો સત્ય હોય, એની નિષ્ઠા દ્રઢ હોય. તાકાત તો છે સંકલ્પમાં, સૂર્યના કિરણોમાં તાકાત છે, પણ એને બહિર્ગોળ લેન્સથી ભેગા કરો અને મલોખા ઉપર પાડો એટલે મલોખું સળગી જાય. પણ શરત એટલી છે, બધા કિરણોને ભેગા કરી એક જગ્યાએ લગાડવા. એમ આખી નાતને ભેગી કરીને એક જગ્યાએ કામે લગાડો ને બાપ, દુનિયાની કોઈ તાકાત એવી નથી તમારા સંકલ્પને તોડી શકે. પણ શરત એટલી, તમારા બધાની શક્તિ એક જગ્યાએ કામે લગાડો. પણ આપણે શું છે, ડિઝોલ્વ થઈ જાય છે. એટલે વિચારજો. અસ્તુ. જય ખોડલધામ. આપણે આંગણે સમાજના રાહબર મોભી કહી શકાય, સમાજને એક સ્નેહને તાતણે બાંધી અને બધા એના હૃદયમાં સ્થાન ધરાવનાર, અને જેની માથે માં ખોડલની અને ભગવાનની કૃપા વરહી છે,
એવા ભાઈ નરેશભાઈ પટેલ આપણી આ પાવન ધરતીમાંથી પધાર્યા છે. તો સાકરિયા પરિવારના આંગણે આવો અનેરો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને એ ધર્મસભામાં નરેશભાઈ પધાર્યા છે તો એનું આપણે સ્વાગત કરીએ, સન્માન કરીએ, એને આપણે સત્કારીએ, એ આપણી પવિત્ર ફરજ થઈ પડે છે. તો નરેશભાઈનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ ભાઈ મુકેશભાઈ સાકરિયા અને વલ્લભભાઈ ધારપરાને કે આપણા સમાજના મોભીનું સત્કાર અને સન્માન કરતા હોય અને એ પ્રસંગે એ પળે આપણે હર્ષનો અનુભવીએ તો આપણા હૃદયની માલિકો કાંઈક ખામી હોય એવું લાગે. અને આજ બ્લડ ડોનેશન કેમ્પ અને એમાં રક્તદાતાઓએ જ્યારે રક્તનું દાન કર્યું છે એ પ્રસંગે ભાઈ શ્રી નરેશભાઈનું સન્માન કર્યા છે. મુકેશભાઈ અને વલ્લભભાઈ ધારપરા આપણે તાળીઓના ગગડાટથી વધાવીએ. ભાઈ ભાઈ જય હો. હવે શૈલેષભાઈ અકબરીને વિનંતી કરું કે આપ પધારો. એનું સન્માન કરવા માટે વિનંતી કરું હિતેશભાઈ સાકરિયા અને ગિરધર કાકા. ગિરધર કાકા પધારો પધારો. શૈલેષભાઈ અકબરીનું સન્માન કરવા માટે ભાઈ હિતેશભાઈ સાકરિયા અને ગિરધર કાકા પધારો. તાળીઓના ગગડાટથી વધાવી. તાળીઓ ધીમે પડી ગઈ. હાવ બાપા ભાઈ ભાઈ એ ઉર્જા છે. બકુલભાઈ સોરઠિયા પધાર્યા.